કેમિકલ કાંડને લઈને સરકાર એક્શનમાં આવી છે। 2 જિલ્લા પોલીસ વડાની બદલી કરાઈ છે, જ્યારે કે 6 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે અને આ તરફ ઝેરી કેમિકલ જે કંપનીનું હતું ત્યાં તપાસ દાખલ થયા। આ સાથે સિવિલમાં સારવાર લેનાર દર્દીઓની સંખ્યા વધીને 49 પર પહોંચી છે, જેમાંથી 4 દર્દીઓની હાલત ગંભીર છે। ભાવનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કેમિકલ પીનારા 15 દર્દીઓને આજે રજા અપાઈ। આ ઉપરાંત અહીંથી ભાગી ગયેલા 13માંથી 5 દર્દીઓને પોલીસે શોધી અને ફરીથી હોસ્પિટલ પહોંચાડ્યા। 5 સારવાર દરમિયાન પકડાઈ જવાના ભયથી ભાગે છૂટ્યા હતા। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। સુરતમાં બસ ક્લીનર તરીકે કામ કરતા એક વ્યક્તિની તબિયત લથડતા તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। જો કે પોલીસે આ મામલે તપાસ કરતા સામે આવ્યું હતું કે બસ ક્લીનર મૂળ બોટાદ જિલ્લાનો વતની છે, જ્યાં તેણે નશો કર્યો હતો। ડ્રાઈવરે નિવેદન આપતા કહ્યું છે કે ક્લીનર પોતાના વતનમાંથી પીધેલી હાલતમાં આવ્યો હતો। ડ્રાઈવરે એવું કહેલ છે કે આ અમારી સાથે વાત કરતો હતો કે મારા પોલાદપુર ગામમાં પણ 2-3 માણસ ઝેરી કેમિકલ પીવાથી મરણ ગયેલ છે, પરંતુ મને કશું થયેલ નથી અને મેં આગલે દિવસે ત્યાં આગળ ભીમનાથ પીએચસીમાં પણ સારવાર કરાવેલ છે। ત્યાંથી પછી મને સારું લાગતા રાત્રિ દરમિયાન એક ક્લીનર તરીકે પાછો અહીં આગળ નોકરી પર આવેલ હતો। પંચમહાલમાં હજુ પણ દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાનું સામે આવ્યું છે। હાલોલના અભેટવા ગામે દેશી દારૂની રેલમછેલ છે। ઝૂંપડામાં 10થી વધુ દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે। ન્યૂઝ 18ની ટીમે સ્થળ પર જઈ અને તપાસ કરી। ન્યૂઝ 18ની ટીમને જોઈ મહિલાઓ દારૂની ભઠ્ઠીઓનો નાશ કર્યો હતો। મોટી માત્રામાં દારૂ બનતો હોવાના પુરાવા પણ મળ્યા છે। તો ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ અહીંની પોલીસ જાગી છે। હાલોલના અભેટવામાં કાર્યવાહી કરી છે। દેશી દારૂની ભઠ્ઠીઓમાં તોડફોડ કરી છે। હાલોલ રૂરલ અને જિલ્લા એલસીબી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી। દેશી દારૂ બનાવનાર બુટલેગર ફરાર છે, તો દારૂ બનાવતા સાધનોની પોલીસે તોડફોડ કરી છે। ચાલુ ભઠ્ઠીઓનો પોલીસે નાશ કર્યો છે। તો 2 દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ધમધમતી દારૂની ભઠ્ઠીઓ। બીજી તરફ જ્યારે ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું તો ત્યારે આ ભઠ્ઠીઓનો નાશ કરવામાં આવ્યો। પોલીસ પણ ત્યાં પહોંચી હતી।